નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની સ્પષ્ટ વાત, ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર ઝીરો ટોલરન્સ જરૂરી. ચીન ખાતે G20 સંમેલનના બીજા દિવસના સત્રમાં ઇન્ટરવેન્શન કરતા જણાવ્યું, કરચોરી અટકાવવા છટકબારીઓ નાબૂદ કરવાની તાતી જરૂર. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે મોદી નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા વખાણ. પીએમ મોદીની બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્ડે સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધરવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં રાજ્યની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ આજે જમ્મુની મુલાકાતે. પોરબંદરના ગોસાબાર RDX લેન્ડિંગ કેસનો આરોપી દાદલી મિયા મુંબઈથી ઝડપાયો. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલ RDXને ગોસાબાર દરિયાકાંઠે ઉતારવાનો છે આરોપ. પોરબંદર પોલીસે સફળ ઓપરેશન બાદ મુંબઈથી લાવી હાથ ધરી કાર્યવાહી. ગુજરાત સહિત ભારતભરમાં દરિયાઈ જહાજ બાંધવાનો અને તેની આવરદા પૂરી થયે ભાંગવાનો ઉદ્યોગ ખીલે તેવી નીતિ મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ હેઠળ ઘડશે મોદી સરકાર. વહાણવટા મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિક્રમજનક કાર્ગો હેન્ડલિંગ બદલ મહાબંદર કંડલાને આપી શાબાશી. આજે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને રાષ્ટ્રીય શિક્ષક દિવસની થઈ રહેલી ઉજવણી. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે કર્યો સંવાદ. ગુજરાતમાં પણ શિક્ષક વંદનાના અનેક કાર્યક્રમો. અને દુંદાળા દેવના 10 દિવસીય ગણેશ ઉત્સવની ભારે ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે શરૂઆત. આજે ગણેશ ચતુર્થીએ ઠેર ઠેર કરાઈ રહી છે ગણેશ સ્થાપના અને જૈનો આજે ઉજવી રહ્યા છે સંવત્સરી. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 શિખર સંમેલનના બીજા દિવસે અસરકારક વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે નાણાકીય શાસન પરના સત્રમાં ઇન્ટરવેશન કરતા જણાવ્યું હતું કે વિકાસની જરૂરિયાત માટે ઉર્જા આવશ્યક છે અને એ અમારી નીતિનું મુખ્ય લક્ષ્ય છે. પરમાણુ નવીનીકરણ ઉર્જા અને જીવનમાં ઇંધણનું મિશ્રિત સંતુલન. તેમણે આંતરરાષ્ટ્રીય ગઠબંધનમાં પૂર્ણ સહયોગ માટે વિશ્વ નેતાઓ સમક્ષ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. આ વક્તવ્યમાં પ્રધાનમંત્રીએ G20માં ભ્રષ્ટાચાર અને કાળું નાણું ઉપર ઝીરો ટોલરન્સ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી નાણાકીય અનુશાસન માટે ભ્રષ્ટાચાર, કાળું નાણું અને કરચોરી ઉપર અંકુશ લગાવવી જરૂરી છે. તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને દ્વિપક્ષીય વિનિમય વ્યવસ્થા અંગે સર્વસંમતિની હિમાયત કરી હતી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 શિખર સંમેલન દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપર ચર્ચા કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્ડે સાથે પણ 1-to-1 બેઠક કરી દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા તથા ઉર્જા નીતિના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે આર્થિક નીતિ અને ઉર્જા નીતિમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં ભારતની પહેલના વખાણ કર્યા હતા. G20 શિખર સંમેલનની પાર્શ્વભૂમિમાં જિનપિંગે આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના ભાગરૂપે દરેક પક્ષો સાથે ચર્ચા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયેલ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે 2 દિવસના પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે શ્રીનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિવિધ પક્ષોના લગભગ 200 સભ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રતિનિધિ મંડળને રાજ્ય સરકારે પણ એક આવેદન આપ્યું હતું. આજે આ પ્રતિનિધિ મંડળ જમ્મુના પ્રવાસે છે. એ અગાઉ પત્રકાર પરિષદને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે ગઈકાલે મળેલા મોટાભાગના સભ્યોના એક જ સૂર છે કે કાશ્મીરની સ્થિતિ સુધરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમાં બેમત નથી કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે. 20 पॉलिटिकल पार्टीज के 26 डेलीगेट्स इस आर पार्टी डेलीगेशन में शामिल हैं और कल से लगभग 30 से अधिक डेलीगेशंस जिसमें कि पॉलिटिकल पार्टीज हैं, सिविल सोसाइटीज के लोग हैं, यूनिवर्सिटी के कुछ टीचर्स हैं, वाइस चांसलर, फ्रूट ग्रोअर्स, स्टूडेंट्स और कुछ इंटेलेक्चुअल्स, उनकी संख्या कमोबेश 300 से अधिक की रही होगी, जिन लोगों ने कल से लेकर आज तक डेलीगेशन के समक्ष अपनी बात रखी है. सबकी यही इच्छा है कि कश्मीर के हालात सुधरने चाहिए.
આજે શિક્ષક દિવસ છે. આજના દિવસે 5 સપ્ટેમ્બરે ભારતના બીજા રાષ્ટ્રપતિ મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આજે તેમની 128મી જન્મ જયંતિ ઉપર રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતમાં સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રણવ મુખર્જી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીમાં શિક્ષકો સાથે પણ સંવાદ કર્યો હતો. The Guru used to give some parting advices to the students who are living out after completion of his curricula. And three of those very important advices were Shattang Bada, Dharmang Chada, Swadhyayat Ma Pramoda. Be truthful, be virtuous, be firm, don't deviate from your commitment. પ્રાચીન મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યની નાને કારણે એમની પ્રતિમાને ગુરુસ્થાને સ્થાપી તીરંદાજીમાં કૌશલ હાંસલ કર્યાની એકલવ્યની કથા છે. ત્યારે આજના યુગમાં અન્યોને એકલવ્ય બનવું ન પડે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા નસવાડીના આધુનિક એકલવ્યની કથા શિક્ષક દિને જોઈએ. આજે શિક્ષક દિને વાત કરીએ ડુંગરાળ અને આદિવાસી બહુલ વસ્તી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાની. તીરંદાજી માટે પ્રખ્યાત નસવાડી તાલુકાના ગરીબ પરિવારના અને સરકારી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા દિનેશ ભીલને નાનપણથી જ ખેવના હતી તીરંદાજીમાં કૌશલ પ્રાપ્ત કરવાની. ખાવાના ફાંફા હતા એવા કપરા સમયમાં મજૂરી કરીને ગુરુ વિનાના એકલવ્યની જેમ તીરંદાજીમાં નિપુણ થયા અને 1992 થી 1993માં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા. બાદમાં પોતાની જેમ તીરંદાજીમાં રસ ધરાવતા ગરીબ આદિવાસી બાળકો માટે એક કાચા ઝૂંપડામાં એકલવ્ય તીરંદાજી એકેડેમી શરૂ કરી. આ તીરંદાજી એકેડેમીની અંદર આવનારા દિવસોની અંદર અમારું એક લક્ષ્ય છે કે આ જ બાળકો ઓલિમ્પિકમાં ચંદ્રકો મેળવી શકે, પણ જેમ વિદેશોની અંદર સ્પોર્ટ્સ માટેની જે સુવિધાઓ હોય છે એ પ્રકારની સુવિધાઓ આ છોકરાઓને આપીએ તો આ જ બાળકો આપણને ઓલિમ્પિકમાં મેડલો આપી શકે એમ છે. શરૂઆતમાં અપાર મુશ્કેલીઓ વેઠી શરૂ કરેલી એકેડેમી જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી રંગ લાવી અને અહીં તૈયાર થઈ તીરંદાજીની એક ફોજ. આ એકેડેમીના ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં 28 ગોલ્ડ, 29 બ્રોન્ઝ અને 32 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. એકેડેમીમાં હાલ 50 ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે. હું એક ડુંગર વિસ્તારનો ધરતીપુત્ર છું અને છેલ્લા મારા મા બાપ પહેલાથી જે ડુંગર વિસ્તાર જંગલ વિસ્તારમાં રહે છે અને ત્યાં ખેતીવાડી કરે છે અને જે તીરંદાજીની એકેડેમી ખોલી છે દિનેશ ડુંગરાવીલે, અહીંયા અમને દિનેશ સર લઈને આવ્યા છે અને છેલ્લા 8 વર્ષથી અમે તાલીમ લઈ રહ્યા છે અને નેશનલ તથા ખેલ મહાકુંભ જેવી ગેમોમાં મેડલો લઈને અમે સારું પરફોર્મન્સ કર્યું છે. પોતાનો કોઈ ગુરુ ન હોવા છતાં જાતે શીખેલા જ્ઞાનને વહેંચી આ અનોખા શિક્ષક કોઈ અન્યને એકલવ્ય ન બનવું પડે એ માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે છોટા ઉદેપુરથી રફીક દાનીવાલાનો અહેવાલ. આજના શિક્ષક દિવસે બીજા એક માનવતાવાદી શિક્ષકને યાદ કરીએ. અમરેલીના ધારી તાલુકાના ડાંગાબદર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ ગોહિલ તેમની આગવી સૂઝ અને ખંતથી શાળાને પોતાનો પરિવાર સમજીને ફરજ બજાવી રહ્યા છે. શાળામાં શિક્ષણ કાર્ય ઉપરાંત સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણ તેમજ વહીવટી કાર્યની સાથે સાથે તેઓ શાળામાં ગેરહાજર રહેતા અને બીમાર પડતા વિદ્યાર્થીના ઘરે જઈને તેઓના ખબર અંતર પૂછીને વિદ્યાર્થી નિયમિત શાળાએ આવતો રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. આમ આ શિક્ષક સાચા અર્થમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્ય સહિતના સ્ટાફમાં માનીતા બની ગયા છે. સ્કૂલનો ટાઈમ છે 11 વાગ્યાનો કે 5 વાગ્યા સુધીનો, પણ એની કામગીરી સવારે 7 વાગ્યાથી આવી જાય કે સાંજના 7 સુધી ફરજ બજાવે. કામગીરી અમે બહુ
11 થી 5નો સમય હોવા છતાં કોઈ સમય મર્યાદા વગર એ અહીં કામ કરે છે. જ્યારે શાળાના મેદાનનું રિપેરિંગ કરવાનું હતું ત્યારે મને યાદ છે કે રાતના 1:30 વાગ્યા સુધી અમે બંને સાથે હતા. ગામ લોકો ટ્રેક્ટર લઈને આ વાલીઓના અને બાળકોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું છે એ ખરેખર એક શિક્ષક તરીકે છાજ એવું છે. જો કે મારો આખો સ્ટાફ અમે 11 જણા છીએ. 11 જણાનું ટીમ બિલ્ડિંગ એટલું બધું સરસ છે કે અમે બધા સાથે મળી ખૂબ સરસ કામ કરીએ છીએ. પોરબંદરના ગોસાવારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં પોરબંદર પોલીસે મુખ્ય આરોપી મુમુ મિયા પંજુ મિયાના ભાઈ ઇસ્માઇલ બુખારી ઉર્ફે દાદલી મિયાની મુંબઈથી ધરપકડ કરી છે અને એને ગઈ રાત્રે પોરબંદર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વપરાયેલ આરડીએક્સ અને ઘાતક હથિયાર ગોસાવારના દરિયાકાંઠે ઉતારી મુંબઈ મોકલવાના આરોપ હેઠળ આ ધરપકડ કરાઈ છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગલે આ સફળ ઓપરેશન બાદ જણાવ્યું કે દાદલી મિયા સહિત આ કેસમાં અત્યાર સુધીમાં 51 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને 12 સામે કેસ ચાલી રહ્યા છે. पोरबंदर की एलसीबी और एसओजी की ज्वाइंट टीम ने 51वें आरोपी जुसुफ मियाँ दादली मियाँ पंजू मियाँ सैयद उसको थाने महाराष्ट्र से कल शाम को पकड़ लिया है. टोटल केस के दौरान 50 लोगों को पकड़ा गया था. उसमें से 11 लोग जो हैं वो डिस्चार्ज हो चुके हैं. 7 लोग जो हैं उनकी डेथ हुई है ट्रायल के दौरान और 21 लोग जो हैं उनके ऊपर केस नासाबित हुआ है और 11 लोगों के ऊपर अभी हाल में ट्रायल चल रहा है. उसमें से एक मुम्मू मियाँ पुंजू मियाँ भी हैं जो पोरबंदर की खास जेल में अभी हैं और उन्हीं के सगे भाई हैं दादली मियाँ पंजू मियाँ सैयद जिनको कल हमारी ज्वाइंट टीम ने थाने महाराष्ट्र से पकड़ा है. મોદી સરકારમાં વહાણવટા મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હવાલો સંભાળતા મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયાનો ફાયદો ઉઠાવી પ્રગતિ કરવા શિપિંગ ઉદ્યોગ તૈયાર છે. દરિયાઈ જહાજ બાંધવાનો ઉદ્યોગ ગુજરાતમાં ખીલવણી પામે, સાથોસાથ આવરદા પૂરી થયેલા જહાજ ભાંગવાનો વેપાર ઉદ્યોગ પણ મહત્વ મેળવે તેવી નીતિ ઘડવાની પણ તેમણે જાહેરાત કરી હતી. કાર્ગો હેન્ડલિંગમાં મુંબઈ શહેરની સ્પર્ધા કરી વિક્રમ રચવા બદલ મહાબંદર કંડલાની તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી. कंडला पोर्ट ने 1 लाख मिलियन मैट्रिक टन का हमारा उन्होंने लास्ट ईयर में एक्सपोर्ट इंपोर्ट का बिजनेस किया था. ये बहुत महत्वपूर्ण मैटर है और उसके माध्यम से हम शिपिंग इंडस्ट्रीज में मेक इन इंडिया का कंसेप्ट को सिद्ध कर रहे हैं. शिप बिल्डिंग और शिप ब्रेकिंग इंडस्ट्रीज को के लिए अलग पॉलिसी तैयार करके विश्व के लोग ये इंडस्ट्रीज में यहाँ शिप बिल्डिंग और शिप बिल्डिंग में पोते निवेश कर सके उनके लिए भी हमने मेक इन इंडिया के कंसेप्ट से सभी को बुलाया है. સમાજમાં તમામ જ્ઞાતિ અને જાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે અને એકબીજા વચ્ચે ભાઈચારો વધે તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ વિકસે તે હેતુથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સામાજિક સમરસતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બોલતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું કે બાબા સાહેબે તમામ સમાજ પ્રત્યે કોઈપણ પ્રકારના રાગ કે દ્વેષ રાખ્યા વગર બંધારણનું ઘડતર કર્યું તે ખરેખર બિરદાવવા લાયક છે. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત સમાજના આગેવાનોએ પોતાના ભાષણમાં સામાજિક સમરસતા અને સમાજમાં ભાઈચારાનું વાતાવરણ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યા હતા. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડિયા, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, ધારાસભ્યો, સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગણેશ ચતુર્થી છે. ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ગણેશની મૂર્તિ સ્થાપન બાદ તેનું વિસર્જન 14ના દિવસે કરવામાં આવે છે. ભક્તોની જિંદગીના દુઃખો દૂર કરવા માટે મૂષક ઉપર સવાર થઈને ગણપતિ બાપ્પા દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ખુશીઓની સોગાદ લઈને આવે છે. ઘણી જગ્યાએ ફક્ત આજના દિવસે ગણેશ પૂજા થાય છે તો ઘણા લોકો ગણેશજીની આજે સ્થાપના કરીને 3, 5 અથવા 10 દિવસ સુધી પૂજા અર્ચના કરીને વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી ખાસ કરીને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઉજવાય છે. આ 10 દિવસ સુધી ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થાય છે. ગણેશ પંડાલોને રોશની અને ફૂલમાળાથી શણગારવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
ખેડા જિલ્લાના મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર દ્વારા તાલુકાના 200થી વધુ ગણેશ યુવક મંડળને મંદિરના સંસ્થાપક દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ભેટ આપવામાં આવી છે. આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહેમદાબાદ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર દ્વારા 200 ગામોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ આપી ગણેશ મહોત્સવની શરૂઆત કરાવવામાં આવી છે. મંદિર દ્વારા આસપાસના ગામોમાં મંડળો બનાવવામાં આવ્યા છે અને તેઓ સમગ્ર મહોત્સવની ઉજવણી પણ કરે છે. ઉપરાંત સંસ્થાપક નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા ગામોના યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે. આજથી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈને નાના મોટા સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેમદાવાદ તાલુકાના આજુબાજુના દરેક ગામોની અંદર 200થી વધુ નિઃશુલ્ક રીતે કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આની પાછળનો આશય 1 કે 10 દિવસ માટે સમગ્ર તાલુકો ગણેશમય બની જાય એની પાછળની આ ભાવના છે અને એ દરમિયાન ત્યાં આગળ 10 દિવસ દરમિયાનના પિરિયડની અંદર લોકો વધુમાં વધુ વ્યસન મુક્ત થાય એની પાછળની આ પ્રયોજન છે, એની પાછળનો આ આશય છે. કહેવાય ને કે ઘરે આવે અને પછી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે પર્યાવરણ માટે ખૂબ જ સરસ છે, જે તમને વાતાવરણ સારું રાખે અને જે વિસર્જન વખતે જે મૂર્તિઓ એમ જ પડી રહે છે આખી એના કરતાં વધારે સારું છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે લઈએ અને ખાસ કે અમારા જે બાળકો છે એ પણ ઘરે શીખે કે કેમના પૂજા કરવી, અર્ચના કરવી, કેમનું આરતી કરવાની હોય છે, જે સાંસ્કૃતિક અમારી ભારતની છે એ શીખે. એ વધારે અમને ખૂબ આનંદ થયો છે. આજે જૈન ભાઈ બહેનો પર્વાધિરાજ પર્યુષણના સમાપને સંવત્સરીની ઉજવણી કરી રહ્યા છે. સંવત્સરી એટલે સમાપનાનું પર્વ. આજના દિવસે ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વાંચન કરી તેની સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરાઈ રહ્યા છે. સંવત્સરી નિમિત્તે રાજ્યભરના દેરાસરોમાં વિશિષ્ટ આંગીના આયોજનો પણ કરાયા છે. દેરાસરોમાં પૂજા, અર્ચન અને પ્રતિક્રમણ બાદ જૈન ભાઈ બહેનો વર્ષભર જાણતા અજાણતા કરાયેલ મન દુઃખ બદલ ક્ષમાપના યાચી પરસ્પરને મિચ્છામી દુક્કડમ કરે છે. પર્યુષણના પર્વ દરમિયાન કરાતા 28 જેવા કઠોર તપનું પણ આજે સમાપન કરાય છે. યાત્રાધામ દ્વારકા જગત મંદિર અને શહેરને 66 kV સબસ્ટેશનની ભેટ આપવામાં આવતા હવે વીજળીની સમસ્યા આ વિસ્તારના લોકો માટે ભૂતકાળ બની જશે એમ 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કરતા ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા આ સ્પેશિયલ લાઇન અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે, જેથી લોકોને વારંવાર વીજ વિક્ષેપમાંથી રાહત મળશે. આ પ્રસંગે ચીમનભાઈ સાપરિયા દ્વારા ખંભાળિયા ખાતે 220 kVના સબસ્ટેશનના ભૂમિપૂજનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાધીશ મંદિર માટે એક સ્પેશિયલ ફીડર આપવામાં આવેલું છે, જેથી આ મંદિરને અવિરત વીજ પુરવઠો મળશે. આ સિવાય દ્વારકા નગરના આજુબાજુના રહીશો, સોસાયટીવાળાઓ માટે 3 જુદા જુદા વીજ ફીડરોને અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ પુરવઠો મળવાનો છે, જેથી ભવિષ્યમાં વીજ વિક્ષેપનું પ્રમાણ નહીવત થઈ જશે. દ્વારકા, બેટ દ્વારકાની હમણાં આપ સૌએ જે વાત કરી એમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તરફથી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો એક બ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે અને જેના કારણે વીજળીના પ્રશ્નો હોય કે અવર જવરના પ્રશ્નો હોય એ પણ ટૂંકા સમયની અંદર આપણે ઉકેલ લાવી શકશું અને યાત્રાધામની અંદર આવતા લોકોને પણ આ બ્રિજના માધ્યમથી ખૂબ મોટો ફાયદો થનાર છે. થેન્ક યુ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સાંસદ ફંડમાંથી નાની દમણ દુનેઠાના પારડી ફળિયામાં તૈયાર કરેલ હલપતિ સમાજ માટેના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ લાલુભાઈ પટેલે હોલનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે આ હોલ તૈયાર થતા સમાજના લોકોને પોતાના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં સાનુકૂળતા રહેશે. આ સાથે મોટી દમણના માંગેલવાડા વિસ્તારમાં શિટિંગ શેડ નિર્માણ માટે અને ગ્રામીણ વિસ્તારને જોડતી સડક માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
એમપીલાલ સ્કીમમાં જે બી પૈસા અમારી દમણની જનતાના છે, ભારત સરકાર અમને પૈસા આપે અને અમારા પ્રધાનમંત્રીના સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, જે બધી સ્કીમો છે 52 સ્કીમો યોજનાઓ જે ભારત સરકાર એનડીએ સરકારે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે યોજના કરી જે અમારી ફરજ છે લાગુ કરવાની. પછી મારે બીજા બી અમારા ઘણા ઇનોવેશન અને ખાતમુહૂર્ત થશે. દરેક સમાજના હોલ બનશે, રોડ બનશે, હોલ બનશે, કોમ્પ્યુટર સ્કૂલની અંદર પાણીની ટાંકી, બોરવેલ જે બી સુવિધા છે એમપીલાલની સ્કીમમાં અમે બધી પૂરી કરીશું. Intergeneration empowerment heading elderly people with the help of the young of the country અંગે રાજભવન ખાતે કાર્યશાળાના સમાપન પ્રસંગે બોલતા રાજ્યપાલ શ્રી OP કોહલીએ જણાવ્યું હતું કે આવી કાર્યશાળા સામાજિક જાગૃતિ માટે મહત્વની છે. રાજ્યપાલે સંયુક્ત પરિવારની પરંપરા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે નાની નાની વાતોનું ધ્યાન આવે તો ઘણી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. વડીલો માટે હકારાત્મક જીવન પ્રેરણારૂપ બને છે. આ કાર્યશાળામાં વડીલો માટે રસીકરણની ઝુંબેશ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યશાળામાં સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો, યુવાનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हम यहाँ पर गुजरात की सरकार को ये सुझाव देंगे कि ऑल इंडिया मेडिकल इंस्टीट्यूट के पैटर्न पर तो कम से कम यहाँ के बड़े हॉस्पिटल में एक शुरुआत तो करें और जेरिएट्रिक डिपार्टमेंट की स्थापना करें. और दूसरी बात ये है कि जेरिएट्रिक डिपार्टमेंट को एस्टेब्लिश करने में क्या दिखाई आती है और वो इतना पॉपुलराइज क्यों नहीं हुआ, इसके संबंध में मुझसे अच्छा डॉक्टर कुसुम चटर्जी बता सकते हैं. ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના 42મા વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 21મી સદી એક જ્ઞાન અને શિક્ષણની સદી છે. શિક્ષણ થકી કોઈપણ ક્ષેત્રમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. આ સમારોહમાં 226 વિદ્યાર્થીઓ તેમજ પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત સુરક્ષા દળના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસન અને રોજગાર મંત્રી જયકુમાર રાવલ અતિથિ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સંસ્થાના પ્રમુખ માંધાતાસિંહજીએ પ્રસંગોપાત પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દરમિયાન રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર DH ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળિયાના સિરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ત્રિદિવસીય લોકમેળાને સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખુલ્લો મુકાયો હતો. મિની તરણેતર તરીકે ઓળખાતા આ મેળાને માણવા આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આવીને આનંદ ઉઠાવે છે. આ મેળામાં યુવાનો, બાળકો અને મોટેરાઓ આનંદ માણી શકે તે માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, રમકડાના સ્ટોલ્સ અને ખાણીપીણીની દુકાનો ઊભી કરવામાં આવી છે. લોકો મેળાને સારી રીતે માણી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય સુવિધાની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં લોકો આ મેળાને માણવા આવી પહોંચ્યા છે. આ પરંપરાને જાળવી અને લોકો પણ અહીંયા ઊંચ નીચ ભૂલી વિભાજનો, જ્ઞાતિ, જાતિ, ધર્મનું કોઈ પણ વિભાજન અથવા ગરીબ અમીરનું પણ વિભાજન કોઈ ભૂલી અને એક મેળો માણવો છે એ હેતુથી અહીંયા દરેક વ્યક્તિ સરખા છે અને પોતે એક ભારતીય નાગરિક છે અને પોતે આ મેળાનો પૂરો આનંદ પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે માણે છે. અન્ય સ્થાનિક સર્વે આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપી આ મેળાને અમે અહીંયા લોકો મિની તરણેતર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આજુબાજુના ગામડામાંથી, શહેરમાંથી લોકો આવીને ખૂબ એન્જોય અને આનંદ મસ્તી કરે છે. સિરેશ્વરમાં મહાદેવના મેળા બંદોબસ્તમાં ટોટલ માણસો 60, અધિકારી 1 એ રીતે માણસોની ગોઠવણ રાતને દિવસ કરેલી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ફૂલ તકેદારી રાખી છે. વાત કરીએ ટેનિસની તો સ્પેનના રાફેલ નડાલને US ઓપનના ચોથા રાઉન્ડમાં ન્યુક્સ પાઉલોએ 6-1, 2-6, 6-4, 3-6 અને 7-6થી હરાવ્યો હતો. ભારતની સાનિયા મિર્ઝા અને રશિયન જોડીદાર ઇવાન ડ્રોડિસ ટોચના અગ્રતાક્રમની જોડી US ઓપનના મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં બહાર થઈ છે. સાનિયા અને ડ્રોડિસ જોડીને ચેક ગણરાજ્યની જોડીએ 6-3, 6-4થી હરાવ્યા હતા.
બાર્બોરા અને મારિનની જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં રાજીવ રામ અને કોકો વેન્ટનની અમેરિકી જોડી સામે ટકરાશે. વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાની સાથે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સિવિલના સ્ટાફ સાથે સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. સુરતની આ મુલાકાત અંગે શંકરભાઈ ચૌધરીએ તસવીરો સાથે ટ્વીટ કરી માહિતી આપી હતી. આજે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. ગણેશ ચતુર્થીના પર્વે સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્રેન્ડ જોવા મળ્યો. #ગણેશ ચતુર્થી સાથે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, રાજ્ય કક્ષાના મંત્રી મનસુખભાઈ માંડવિયા, મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસેને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. તો મંત્રી જયેશ રાદડિયા, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ સહિત રાજકીય હસ્તીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પણ શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થી અને શિક્ષક દિન પ્રસંગે ટ્વિટરના માધ્યમથી શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ વિઘ્નહર્તા મૂર્ત સ્વરૂપ ગણેશને આપણા માર્ગે આવતા તમામ વિઘ્નો, બીમારી અને અંતરાયો દૂર કરે તેવી પ્રાર્થના કરી છે. તો શિક્ષક દિન પ્રસંગે તેમણે જણાવ્યું છે કે સમગ્ર માનવ સમાજ માટે શિક્ષક એ એક પ્રકાશ, એક જ્યોત, એક આશા, એક સુવાસ છે. ટીચર્સ ડે પર બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગ્રાન્ડ ડોટર્સ નવ્યા, નવેલી નંદા અને આરાધ્યા બચ્ચનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં બિગ બીએ તેમની અટક પર નિર્ભર ન રહેવા કે તેના કારણે જીવનમાં ક્યાંય ન અટકવાની સલાહ આપી છે. અમિતાભ બચ્ચને આ માહિતી ટ્વીટ કરીને શેર કરી છે. વધુમાં આજે ગણેશ ચતુર્થી પ્રસંગે પણ બિગ બીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આપણી માતૃભાષાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે જૂનાગઢમાં કેટલાક પુસ્તક પ્રેમી મિત્રો દ્વારા પુસ્તક પરબ શરૂ થઈ છે. અમદાવાદની માતૃભારતી સંસ્થાના સૌજન્યથી દર રવિવારે સવારે જૂનાગઢમાં અલગ અલગ સ્થળે પુસ્તક પરબ ચાલે છે, જેમાં વાંચન ઉત્સુક નાગરિક સ્થળ ઉપર પુસ્તક વાંચી શકે અથવા તેને ઘેર પણ લઈ જઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. વહેલી સવારે મોર્નિંગ વોક માટે કૃષિ ગાર્ડનમાં આવતા લોકો માટે મહિનાના પ્રથમ શનિવારે પુસ્તક પરબ કાર્યરત કરવામાં આવે છે. આ પરબ શરૂ કરનાર વિદ્યાર્થીની પાયલ કોઠારીએ જણાવ્યું હતું કે વાંચન પ્રત્યે લોકોની ભૂખ ઉખડે તે માટે આ પરબ શરૂ થઈ છે. વાંચકો પણ પાણીના પરબની જેમ પુસ્તક પરબના વિચારને હોંશે હોંશે આવકારી રહ્યા છે. આપણી પેઢી છે એ પાછી માતૃભાષા તરફ વળે, માતૃભાષા પાછળ રહી ગઈ છે અને સાથે લઈને ચાલે, એ જ મારો હેતુ છે. પ્લસ આ જે આખા અભિયાનનો એટલો જ હેતુ છે કે લોકો વાંચન પ્રત્યે અને માતૃભાષા પ્રત્યે જાગૃત થાય. બાળકો આજના જમાનામાં ગેમ રમવામાં પડ્યા હોય, પણ બાળકો જો એક દી ગેમ નહીં રમે ને કોઈ પણ સારી વાર્તા કે પુસ્તક વાંચે તો એમાં એક અનેરો જ આનંદ મળશે. ફરતા પુસ્તકાલયનો અથવા તો આ પુસ્તક પરબનો હેતુ એ છે કે લોકોને જે વાંચવાના શોખીનો હોય એને બધી વસ્તુઓ પ્રોવાઈડ થાય. કલા અને કલાકારોના પ્રોત્સાહન અને સન્માન માટે અમદાવાદના આંગણે કલા ઉત્સવ 7 યોજાઈ ગયો. રવિશંકર રાવળ કલા ભવન ખાતે યોજાયેલા દશાબ્દી વર્ષ નિમિત્તે કલાગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય કલા લલિત કલા અકાદમી અને ગુજરાત કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સિદ્ધ હસ્ત કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કલા, શિલ્પકલા, ફોટોગ્રાફ્સ તેમજ સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર કલાકારોને કલાગ્રંથ અર્પણ કરીને સંપાદિત કરવામાં આવ્યા હતા. કલા ઉત્સવ 7માં સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ, પ્રસિદ્ધ ગાયક પ્રફુલ્લ દવે અને મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.